રામ રામ દોસ્તો, ફરીથી એકવાર બાજારું મીડિયા બે નકાબ થઈ ગયું છે દોસ્તો. આ ગણેશ વાય કરીને છે, ગણેશ ગોંડલ કહેવાય છે. એની પાછળ વર્ષોથી બાજારું મીડિયા પડેલું છે. એ આખા પરિવારને બદનામ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને આવું તો કારણ કે આજે હું એટલા માટે કહી શકું કે આવું છે ને, ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને છે, ક્ષત્રિય સમાજનો જ યુવાન, ઉત્તર ગુજરાતનો, એની પાછળ પડી ગયું હતું. આ લોકો પાસે તો, આ સૌરાષ્ટ્રમાં ગણેશ પરિવાર પાસે તો થોડું ઘણો પાવર છે, એટલે થોડુંક એ ઝીંક ઝીલી શકે. પણ એ ભાવી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એની પાસે એવો કોઈ પાવર ને એવું કાંઈ જ નથી ને, તો એ બિચારો આજે જેલમાં છે. કેવળ અને કેવળ બાજારું મીડિયાની ટ્રાયલ, એ જ ન્યાયાધીશ બની ગયું, એ જ જજ બની ગયું. એણે નક્કી કરી નાખ્યું કે આ તો મહાઠગ છે, આણે તો આટલા લોકોના 11,000 પરિવારના રૂપિયા બચાવ્યા છે ને, આવું બધું બાજારું મીડિયાએ નક્કી કરી નાખ્યું. અને ખોટા આરોપો હેઠળ આજે એ વ્યક્તિની પાછળ એક પણ ફરિયાદી સામે નહોતો આવ્યો, એક પણ નહીં. ખુદ હર્ષભાઈ સંઘવી ખુદ કહે છે. પણ આ બાજારું મીડિયાએ એટલો ઉપાડો લીધો હતો ને, તો ખુદ ફરિયાદી બની ગયા. ખુદ સરકારશ્રી ખુદ ફરિયાદી પોલીસને બનાવી અને એની પાછળ પડી ગયા. બધા એના ધંધા સીલ કરી નાખ્યા, એને જેલ ભેગો કરી નાખ્યો, અને કાંઈ જ ના નીકળ્યું. હવે મેં કોઈનો રૂપિયો પચાવ્યો, મને લોકોએ રૂપિયા આપ્યા હોય ધંધા માટે, અને હું આપવાની ના પાડું તો તમે કાંઈ કાર્યવાહી કરી શકો, કોઈ પણ છે એ. પણ હું તો કહું છું કે ભાઈ, તમને એમ લાગતું હોય મેં લોકોના રૂપિયા પચાવ્યા છે, તમે જે કહો એ બધાના હું આપી દઉં, અને મેં કોઈનો પચાવ્યો નથી, પણ તમને એમ લાગતું હોય તો હું આપી દઉં, તો એનાથી મોટું શું જોઈએ ભાઈ? પણ ના 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 ના, બાજારું મીડિયાએ સ્ટુડિયોમાં બેસીને નક્કી કરી નાખ્યું આણે લોકોના રૂપિયા પચાવ્યા છે તો પચાવ્યા છે, અને એને જેલમાં કરો તો કરો જ. બોલો, આ રીતે એક નેપાળ ભાગી ગયો, આમ ભાગી ગયો, પોલીસ કાંઈ કરતી નથી. એના બધા જ બિચારાના ધંધા, એકમાં ફાઇનાન્સમાં પ્રોબ્લેમ હોય તો બીજા એના ઇલેક્ટ્રિકના બિઝનેસ ને બધા સીલ મારીને બંધ કરી દીધા. બોલો દોસ્તો, આ હદે બાજારું મીડિયાનો કંટ્રોલ છે. અને આ ગણેશભાઈને હમણાં ઝડપાઈ ગયું, એનો કોઈ વાંક નહોતો, તોય એમ કેવી સ્ટોરીઓ ચલાવી, વાર્તાઓની વાર્તાઓ. ઓલો જગ્ગુ તો વાય જ બેઠેલો, આરો FBI નો ડાયરેક્ટર છે એમ કહીને અંગત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે દોસ્તો કે હું FBI નો ડાયરેક્ટર છું, એવી યુટ્યુબરોને જાહેરાતો કરે છે. એનું ઇન્વેસ્ટિગેશન છે ને, આમ છે ને, મને આણે કીધું ને તેણે કીધું ને, આવી એવી વાર્તાઓ એ બનાવી અને આખા ગુજરાતને ગુમરાહ કરી રહ્યો છે. એ માણસ તો એક નંબરનો હરામખોર છે. એવું બધું અંગત સૂત્રોએ જાણવા મળ્યું છે કે આ તો છે ને, પહેલાં તો ખાવાના નહોતા થતા, અત્યારે યુટ્યુબરો પાસેથી સારી એવી ફીસ વસૂલ કરી અને છે ને એનું ભાડાના મકાનના કરે છે હમણાં. આવું બધું અંગત સૂત્રો બધું કહે છે. અંગત સૂત્રોએ તો ત્યાં સુધી કીધું કે આ તો હવે પોલીસની કોઈ જરૂર નથી રહી, હવે જગદીશભાઈ બધો સંભાળવાના છે ગુજરાતમાં, હવે પોલીસની કોઈ જરૂર નથી. ખુદ એ રહે પોલીસને બદનામ કરે બેઠો પોલીસ આમ છે ને તેમ છે ને. હવે તો આ બધું ગમે હોય, એની એકની એક જ સ્ટોરી હોય, તમે એને છે ને સાંભળો ને તો એ જ વાર્તાઓ અડધી તો એ છે ને બધામાં વાપરી જ ચૂક્યો હોય. અમુક વસ્તુઓ થોડી ઘણી આમ કહેવતો બોલે ને ઘણું બધું આમ બોલે ને, ઘડીકમાં ક્રિમિનલનો એ થઈ જાય એક્સપર્ટ, ઘડીકમાં ધાર્મિક મુદ્દાઓનો એક્સપર્ટ થઈ જાય, ઘડીકમાં કાંઈ બી હોય ને બધા મુદ્દામાં એ એક્સપર્ટ હોય, બેઠો જ હોય. મારા અંગત સૂત્રોએ જણાવ્યું છે દોસ્તો, આમ છે ને તેમ છે ને, સૂત્રો દ્વારા જાણકારી મળી છે ને, એટલી વાર્તાઓ બનાવે, બોલતા આવડે એટલે ગમે એમ જેમ ફાવે એમ ઠોક કરે. અત્યારે કાંતિ ભટ્ટ સાહેબ જીવતા હોત ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જાત. કારણ કે આને છે ને એ બધાને એમ કહે છે કે હું એમની પાસેથી શીખો. આવા ધંધા શીખ્યો તું ભાઈ? એ ભગવાન, આવા ધંધા શીખવાડ્યા છે એ માણસે. આ તો પત્રકારના નામ પર કલંક છે, આવું બધા કહે છે કે
અમારા નામ પર કલંક છે, આ તો ધબ્બો છે હાવ એક નંબરનો. અમને અમારે બાજારું મીડિયા બનાવી નાખ્યું છે ને, તો એમાં સૌથી મોટો રોલ આનો છે. આવું બધું કહે છે ભાઈ અંગત સૂત્રો. હવે સાચું હોય ખોટું હોય તો ખુદ હવે એ રહે કહે ને તો ખબર પડે કે કેવી બદનામી કરે ક્ષત્રિય પરિવારના યુવાનોની પાછળ. સારા માણસો હોય ને એટલે એને છે ને બદનામ કરવાની આખી આ લોકોની સ્ટ્રેટેજી છે બાજારું મીડિયાની ભયંકર. કોઈ પણ પટેલ સમાજના ને વાહે પડી જ જાય તરત જ આ લોકો એક્સપર્ટ બનીને બેસી જ ગયા હોય એસી સ્ટુડિયોમાં. પાછો અંગત સૂત્રો કહે છે કે અંગત સૂત્રોને પાછો એમ કે આ પાછો બધાને બોલાવે ને પાછો કે એ બધા સામેથી વ્યૂ લેવા આવે છે મારી પાસે. બોલો આવું બધું કહે છે. હવે ભગવાન જાણે આ પણ લોકોની કેરેક્ટર એસેસિનેશન કરે છે, એન્કાઉન્ટર, વર્ચ્યુઅલ એન્કાઉન્ટર કરે છે આ આખા સમાજનું. નરેશ પટેલની વાહે તો પડેલો જ હોય આ હડકાયા કૂતરાની જેમ. પછી આ જાડેજા પરિવારનું કાંઈ પણ હોય ને તો જોડી જ દે ભાઈ. ગોંડલમાં કાંઈ પણ થાય ને એટલે આ સ્ટોરી બનાવીને ખરાબ ચિતરવા બેસી જ ગયો હોય. પછી આ બધું એક જ આમ એને આખા ગામનો જાણકાર બની ગયો હોય છે. રાજકોટ જિલ્લાનો સૌથી મોટો જાણ ભેદુ આવી રહ્યો એ જ છે. બોલો એવા નંગ છે. આ બધા નંગ છે ને આ બાજારું મીડિયાના કલંક છે. આ બાજારું મીડિયાને જે પ્રોસ્ટિટ્યૂટ વેશ્યા કહેવાય છે ને એ આ બધા નંગોને કારણે છે. એક જણીએ તો મારી ઉપર બી એફઆઈઆર કરી નાખી. મેં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પક્ષ લીધો કે ભાઈ આમાં જે પણ હશે તમે એને મહાઠગ ને એવું કઈ રીતે કહો છો ભાઈ, બરાબર ને? આમ કહેતા હતા 6,000 કરોડનું કૌભાંડ કર્યું. તો ભાઈ 6 જણા તો સામે આવે કે નહીં કે હા મારા રૂપિયા દબાવ્યા. 6,000 કરોડનું કૌભાંડ કહે તો 6 જણાને તો કમસે કમ લાવવા જોઈએ ને સામે. પણ નહીં, 6 એ નહીં, કોઈ નહીં, 0. એ 3 જણાને લાવ્યા હતા ને એમાંથી એ 2 જણાએ મને સામેથી બોલાવીને કીધું કે ભાઈ અમારી પાસે અમે ખોટું બોલાવડાવ્યું છે. બોલો તો 3 માંથી 2 પત્તા બી કપાઈ ગયા. આવ્યું તો આ લોકોનું તરત જ બધું જ બેનકાબ થઈ ગઈ હતી BZ વાળા મુદ્દામાં. તમે ન્યૂઝો જોશો ને તો ડીજે વગાડે છે એના મળતિયા ને આવી બધી ન્યૂઝો બનાવે પાછા બેઠા. એના મળતિયાઓએ બેનર લગાવ્યા એના. અરે ભાઈ એના સપોર્ટમાં તમે કોઈને ખોટી રીતે બદનામ કરો તો કોઈ સપોર્ટ નથી કરવાનું. મેં તો ખાલી એટલું કીધું કે ભાઈ જે બી હોય કોર્ટ નક્કી કરશે. તમે શું લેવા એને નક્કી કરી નાખ્યો કે આને આટલું કૌભાંડ કરી નાખ્યું? તમારાથી કહેવાય જ નહીં કૌભાંડ કરી નાખ્યું. કેટલા એના ઇન્વેસ્ટરોને એમ થઈ જાય કે આ અમે ખોટી જગ્યાએ રોક્યા, પણ એ તો ભગવાનની દયાથી એ તો 2016થી ચલાવતો હતો. સારામાં સારી રીતે ઇન્વેસ્ટરોને રૂપિયા ધનપતિ, સાયકલની વેચ નથી ને એ લોકોને કારની વેચવાળા કરી નાખ્યા છે. એટલે એ લોકોને તો કાંઈ ટેન્શન જ નથી. એ લોકોને કોઈ બહાર આવ્યા નહીં, કોઈ એ લોકોને ટેન્શન નથી કે એ માણસ આવશે ને તો અમારો પાસે બધી જ છે. કેમ ભાઈ ગમે એટલી કદાચ મિલકતો જતી રહી હોય પણ છોકરો આપણો સલામત છે ને તો એ તો પાછી ઊભી કરી નાખશે. આ બાજારું મીડિયાએ કેટલા ઘરો તબાહ કરી નાખ્યા. આ બાજારું મીડિયાએ એનું નામ મારે લેવું પડશે, મારી ઉપર FIR ઠોકી છે. એટલે એ કોણ છે? દેવાંગી કંઈ એવું કરીને છે, દેવાંગી જોશી કે એવું કંઈક નામવાળીએ. બોલો આ તો આખું મેં તો બાજારું મીડિયા આખી મીડિયાને મેં કીધું હતું, પણ એ રહી એકલી એ ઓઢી લીધું ભાઈ. ભલે ઓઢી લો તો અહીંયા તો અમે તો કોઈ અહીંયા તો જે છે સાચું બધાને કહેવા માટે જ બેઠા છીએ. ઓઢી લો તમારે. બાજારું મીડિયા એટલે છે ને VK સિંહ સાહેબ, આર્મીનો મેજર જનરલ, એણે કીધેલું છે બાજારું મીડિયા એટલે કે પ્રોસ્ટિટ્યૂટ એટલે કે એવું કોઈ વ્યક્તિગત કોઈ માણસને એવું નથી કહેતો. આ તમારી પત્રકારિતાને ચોક્કસ કહીએ છીએ કે તમે આ બદનામી લોકોને બદનામ કરવાનું બંધ કરી દો તો અમારે કાંઈ નહીં કહેવું પડે. ખોટી રીતે સ્વામિનારાયણવાળાની પાછળ પડી જાય, ઘડીકમાં વિજય બાપુની વાહે પડી જાય, પછી ઘડીકમાં નરેશ પટેલની વાહે પડી જાય, પછી ઘડીકમાં પેલા એમની વાહે પડી જાય ખાવડ ને એ બધાની વાહે પડી જાય, બધાની ગઢવીની કોઈની વાહે પડી જાય. કોઈની વાહે પડેલું જ હોય હડકાયા કૂતરાની જેમ. અને કેવળ પૈસા ખાવા માટે, બસ બીજું કાંઈ નથી. પૈસા આપો એટલે ચૂપ. બાકી આ તમારી વાહે હડકાયા કૂતરાની જેમ પછી એને રોટલી નાખો તો કૂતરું કેમ
એમાં હડકાયા કૂતરાની જેમ તમારી વાહે પડી જાય. બહુ ખતરનાક, ખરેખર બહુ ખતરનાક છે આ બાજારું મીડિયા ગુજરાતનું. ભયંકરમાં ભયંકર છે, નીચમાં નીચ કક્ષાનું. અને રોજ એના રેકોર્ડ તોડ્યા કરે છે. જેમ શેર બજાર રોજ ઊંચા ને ઊંચા રેકોર્ડ કરતું જાય કે નીચા કરતું જાય ને, પણ આ તો હંમેશા નીચમાં નીચ કક્ષાએ પહોંચી હોય. આપણને એમ થાય કે આનાથી તો નીચે નહીં તૂટે, આનાથી તો નહીં નીચે તૂટે, પણ એ એમથી નીચે તૂટીને બતાવે. આ લોકોનું તો કોઈ પેરામીટર છે નહીં. પત્રકારિતા તો આ લોકોની છે જ નહીં, 0 પત્રકારિતા છે આ લોકોની. ઇન્વેસ્ટિગેશન કોઈ જાતનું કરતા નથી. એના કરતાં મેં જાતે જ આ ગણેશ ગોંડલભાઈનું છે ને, મેં ગોંડલનો મારો એક દોસ્તાર હતો ને, તો મેં એને પૂછ્યું, તો એણે મને એક લિંક આપીને એમાંથી આખું બધું જ એ છોકરો ક્યાંથી ક્યાં ગયો, ક્યાં શું થયું, ગણેશ ગોંડલના ઘરે કેવી રીતનું, બધા CCTV જોઈને તમે જાતે નક્કી કરો ને, તો તમે નિષ્કર્ષ પર આવી જાઓ કે આમાં કોઈ એનો તો વાંક છે જ નહીં. જે આ લોકો જેને વિલન બનાવવા મથતા હતા ને, એનું તો નામ લેવાની જરૂર નથી, એનું નામ લેવાની જરૂર નથી. પણ આ લોકોએ બદનામ કર્યા તો બધું ભગવાનની દયાથી બધું બહાર આવી જ ગયું આખું જ. એ છોકરો બિચારો છે ને હવે ત્રાસી ગયો હશે કે જે હશે, એ પોતાનું એક્સિડન્ટ કરાવવા માટે મથતો હોય ને એવું તમને લાગે જ. રોડ ઉપર જે રીતે એ કરતો હતો ને, તો હાઈવે ઉપર એ રીતે જાય ને એટલે એ માણસનું શું થાય ને, એ પોતાને મરવા માટે જ મથતો હતો એ માણસ, એવું તમને દેખાશે. આખા કેટલા છે આખા CCTV, એ ઉપરથી ખબર પડી જ જાય કે આ માણસને જીવવું જ નથી. અને એના મા બાપ, એ બાપ દીકરાનો જે ઝઘડા છે, પેલાને ભણાવવા માટે મથતા હોય, આને ભણવું ના હોય, આવું જ મેઇન કજિયા તો આના જ છે. IPS, બધાને IPS બનાવી નાખવા છે છોકરાઓને. અરે ભાઈ, જેને નથી ભણવું તો હું લેવા પ્રેશરાઇઝ કરવાના? એને ધંધો કરી આપો, ભાજીપાવનો ધંધો કરશે ને, સારી મોટી રેસ્ટોરન્ટ કરી નાખશે 5 વર્ષમાં. જો સારું માઇન્ડ, જેટલું IPSમાં 5 વર્ષ તો મહેનત કરવી જ પડે ને. એને નથી ભણવું તો બીજા કશાયમાં મહેનત કરાવડાવો, કે તારે રસ હોય એમાં કર ભાઈ, તારે રીતે જે કરવું હોય કર. આટલી છૂટછાટ આપશો ને, બધાને નિયંત્રણમાં રાખવા જશો ને, તો કાંઈ થવાનું નથી ભાઈ. તમારા નિયંત્રણની બહારની વસ્તુ છે આ કુદરત છે. કોઈ વસ્તુ એણે નિયંત્રણમાં નથી રાખ્યું, તો તમે શું કામ બધું નિયંત્રણમાં રાખો? બધાને મગજ આપી દીધું છે, હવે તમારે જે મગજનો જેમ ઉપયોગ કરવો હોય. આ બાજારું મીડિયા એની શેતાન રાક્ષસી વિચારધારા એની એ કરવા મથે છે. બધા પોતપોતાની રીતે કામ કરે છે. ભગવાને નથી કોઈની ઉપર એ રાખ્યું, તો તમે શું લેવા? મા બાપ તરીકે પણ તમારી ફરજ છે કે બાળકને છૂટથી જે એને કરવું હોય ને કરવા દેવાય. પણ હું કહેવું હવે, એ આગળ પણ 2-3 વખત ભાગી ગયેલો હતો. લો, આ બધી વસ્તુઓ છે ને પેલા પોલીસે કરી છે એની પ્રેસ કોન્ફરન્સમાં, બોલો. તો આ બધું ઇન્વેસ્ટિગેટિવ તારું જર્નલિઝમ ક્યાં જાય છે ભાઈ? એના બાપને તમારે પૂછાય તો ખરા ને કે ભાઈ આગળ આવી કોઈ ઘટના બનેલી હતી કે નહીં. એને પૂછ્યું હોય કે ભાઈ તમારે શું વાંધો હતો, ઝઘડો શું હતો તમારો, એ બધું નહીં પૂછતા. બસ કે આમ બતાવે કે આ જ હશે ગોંડલનો, આ હતો કે આનો જ વાંક છે. બસ બધું બિચારા ઉપર ઠોકી દીધું. લો, અને તમને CCTVમાં જોવાશે, દેખાશે, કાંઈ એ રે વ્યક્તિ કોઈને હાથ બી નથી અડાડતો લગભગ, અને એ જાતે જ અંદર જતો રહે છે. બારણું ખુલ્લું દેખાય ને એટલે અંદર સીધો એ જાતે જ. અને આ એનો બાપ કે પકડીને લઈ ગયા હતા અમને બે ધોલ ધપાટ કરીને. કેટલું જુઠ્ઠું બોલે છે એના બાપા, કેટલું જુઠ્ઠું બોલતા ના હોય ભાઈ. આ લોકો છે ને સ્ક્રિપ્ટ આપે કે આવું બોલો તો જ તમારો છોકરો મળશે, ને આવું પ્રેશરાઇઝ કરે. આ ભયંકર પ્રેશરાઇઝ કરે આ ઇન્વેસ્ટરો. મેં એક ખાલી મુદ્દામાં પડ્યો ને, એ લોકોને છે ને કે આમ તમને કે નહીં તો પૈસા ગયા તમારા, આવું અમે કહીએ ને એવું બોલો, આવું બોલો. આખી સ્ક્રિપ્ટ બનાવે જબરજસ્ત. એ સ્ક્રિપ્ટ જુઓ ને, દલ્લા ટોપમાં પડેલી જશે હજુ. આમ છે ને એ ગરીબ બતાવવા માટે આમ છે ને છાપરાવાળા ઘરની આગળ ઊભા રાખે કે અહીંયા ઊભા રહો તો સારું, તમારે ગરીબ દેખાશો, લોકોની સહાનુભૂતિ મળશે, તમે વધારે વાયરલ થશો. આવી બધી એ લોકો સ્ક્રિપ્ટ, પછી આવું બોલો,
અને પછી જે કંઈ તો એડિટિંગમાં કાઢી નાખશું, સાચું બોલાઈ ગયું હોય ને એનાથી, એ બધું તો આ લોકો એડિટિંગમાં કાઢી નાખે. સાચું આવવા ના દે પબ્લિક પાસે, સાચું શું છે એ, આ બધું એડિટિંગમાં કાઢી નાખે. જે છે ને હાવ ખોટા આરોપો ને એવા નાખ્યા હોય ને એવું બધું બતાવે, અને પછી વિડીયા બનાવે કે જુઓ સરકાર કાંઈ કરતી નથી, આવા અસામાજિક તત્વો છે ને આ તો ગજબ નાક છે બાજારું મીડિયા. આની ઉપર છે ને સરકારે છે ને કડકમાં કડક કાર્યવાહી કરાય કે તમે લોકો કોર્ટ માટે કંઈક બાકી રાખો ભાઈ. બધી વસ્તુ ટ્રાયલ અહીંયા તમે ચલાવી નાખશો, બદનામ કરી નાખે બધું. આમ આખું ઇન્વેસ્ટિગેશન એવું કર્યું હતું ને આણે મારીને નાખી દીધો, અને એમ લાગે પબ્લિકને કે આણે જ મારીને નાખી દીધો. બોલો, મને ખુદને એવું લાગ્યું ને. પણ આ સીસીટીવી ને આવું બધું જોયું ને ત્યારે ખબર પડી કે આમાં તો બિચારાઓ કોઈનો વાંક નથી. કેટલું હરામખોરીની હદો વટાવે છે બાજારું મીડિયા ગુજરાતનું, નીચમાં હલકામાં હલકી કક્ષાનું. અને તમે કોઈ પણ મુદ્દો હોય ને તો આયરો જ બેઠો હોય, જગ્ગુ જાંગીઓ આ જ બનીને બેઠો હોય બધા મુદ્દાનો. બસ એ જ એક્સપર્ટ, આખો જ બધી હિસ્ટ્રી એને જ ખબર. મને પૂછો ભાઈ, મને બધી ખબર છે, મને ખબર છે. મારા અંગત સૂત્રોએ કીધું છે. આ સૂત્રો કહી દે એટલે તમારે કાંઈ કહેવાનું જ ના રહે. સૂત્રોના નામે છે ભાઈ, એ તો મને સૂત્રોએ કીધેલું હતું. આવી રીતના આ લોકોની મોડસ એમ્પ્રેન્ટરી છે. સૌથી મોટામાં મોટા ક્રિમિનલ લોકો હોય ને તો આ બાજારું મીડિયા છે. સૌથી મોટામાં મોટું ક્રિમિનલ છે. બધાને બદનામ કરવાનું, સનાતન ધર્મને તોડવાનું, બધા હિન્દુઓને તો ભયંકર. આ મહાકુંભ જેવી હારામાં હારી વસ્તુ હતી, હારામાં હારું મેનેજમેન્ટ, હારામાં હારું દુનિયાભરનું કામ થયું છે. 60 કરોડ લોકો આવ્યા, એમાં 1-1.5 મહિનો જે 60 કરોડ લોકો આવ્યા હોય, 1.5 મહિનો ચાલ્યું હોય તો કાંઈક તો થાય ને ભાઈ. આ 50 લાખનું સુરત છે તો રોજ કેટલા એમણે મરી જાય છે. બોલો, એમણે જ ખાલી એમાં એક ગટરના ઢાંકણા ખુલ્લા રહી ગયા હોય ને આ બધું કેટલું કે એ બધું તો અલગ પાછું. એ બધી રીતની તો જે મૃત્યુ થતું હોય એ બધું અલગ. પણ આ તો એવું ગીધડાની જેમ તૂટી પડે એટલે સરકાર હું પૈસા આપે મોઢું બંધ કરવાના. આ ગીધડાની જેમ તૂટી પડે કે એમએલએનો છોકરો છે ને રૂપિયા આવશે, ઉદ્યોગપતિનો છોકરાને જ બદનામ કરી નાખે એટલે શું છે, ઉદ્યોગપતિના બાપ પાસેથી રૂપિયા આવશે. આ ચલવે છે બોલો. અને જે પૈસા ના આપે ને તો એને તો ખુદ ન્યાયાધીશ હોય ને એમ પોલીસ એમ સમજી જાય કે આ તો ન્યાયાધીશનો ઓર્ડર થયો છે, હવે તો આને જેલમાં પૂરવા પડશે, એના ધંધા બંધ કરવા પડશે. આ હદે થયું છે દોસ્તો આ બીઝેડમાં પ્રકરણમાં, ભયંકર હદે. એકદમ નિર્દોષ માણસ, કોઈને છે ને ઊંચા અવાજે બોલે નહીં એ માણસ. અને જે પણ આવે ને બધાનું સારું કર્યું છે. આ સ્વામિનારાયણવાળાની વાંહે પણ સ્વામિનારાયણવાળાને એમ થઈ જાય કે આપણે હું એવું ખોટું કરી નાખીએ છીએ કે આ બાજારું મીડિયા આપણને બદનામ કરે છે. એવું ભૂપેન્દ્રસિંહ ઝાલાને એમ થઈ ગયું હશે, અત્યારે વિચારતો હશે બિચારો અહીંયા જેલમાં બેસીને કે મેં એવું તે હું જીવનમાં મેં કામ ખોટું કર્યું કે આ અત્યારે મને જેલમાં પુરાવડાયો છે. બધાનું સારું કર્યું છે, કોઈ વર્ણ જાતિ કાંઈ જોયું નથી એ માણસે. બોલો, આ ક્ષત્રિય 2 યુવાનો મને લાગે છે કે આ બાજુ સૌરાષ્ટ્રમાં એ ગણેશભાઈને હેરાન કરે છે બાજારું મીડિયા, અને આ બાજુ આ ભાઈને તો ભયંકર હિંમતનગર બાજુનો છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનગર ગામનો. બોલો, એ માણસે બધાનું હારામાં હારું કેવું. આમ હું તો ગયો ને તો લોકો એને ભગવાન કહે છે. બોલો, એટલી હદે છે એનું કામકાજ. કઈ હદનું હારવામાં સારું કામ હશે વિચારી લો. હવે વિચારવાવાળા એના સદગુણો કહીએ કે એમ ના હોય, ડાયરેક્ટ ભગવાનમાં સમજી લો, એક વાક્યમાં સમજાવી દે તમને કે આટલું અમે તો માનીએ છીએ. બોલો, કારણ કે એણે એવા કામ કર્યા છે. એમણે કોઈ નથી કહેતું. કોઈ આજે કોઈ મારા માટે કોઈ 2 શબ્દો હારા બોલે ને, કોઈ સ્વાર્થ વગર ના બોલે. આવી આ દુનિયા છે જ, આપણે બધા જાણીએ જ છીએ. પણ એણે એવા કામ કર્યા છે ને લોકોને કહેવું પડે છે, લોકોને સર્ટિફિકેટો આપવા પડે કે આ ભગવાન છે. બોલો, એટલા હારા કામ કરેલા છે. પણ આ હરામખોર બાજારું મીડિયા જે એક્ટિવ થયેલું ને એને બદનામ કરવા માટે દોસ્તો એ ભયંકર હદો વટાઈને છે ને સરકારને ખુદને છે ને એક્ટિવ થઈ અને છે ને ના કરવાના કામ કરવા પડ્યા.
ભયંકરમાં ભયંકર. આ તો ઠીક છે, આમાં તો બધું જ સીસીટીવી ને એવું બધું આ લોકોએ આપ્યું હોય, નહીંતર તો અત્યારે એ ગણેશભાઈને જેલ ભેગા કરાવવાનો આ લોકોએ પેંતરો રચેલો જ હતો. બચી ગયા સીસીટીવીના બધા પ્રૂફો હતા એટલે, નહીંતર તો ના હોત તો કેટલું હદે કરી નાખ્યું હોત. પણ ચાલે છે બાજારો મીડિયાનું નેક્સસ બહુ ખતરનાક છે દોસ્તો. આપણા સમાજને હવે છે ને આ બાજારો મીડિયાથી બચાવવાનું છે. આ એનું અભિયાન છે મારું. એ કોઈ સ્વામિનારાયણવાળા માટે ને એવી રીતે મેં તો ક્યારનું બે મહિના થયા, ખાલી 2 મહિના થયા, 10 જ દિવસમાં સાચું બોલવા માંડ્યો ને તો બાજારો મીડિયાને જે મરચાં લાગ્યા છે, FIR ઠોકી દીધી કે એમ કરતાં આ પાછો વળે. એમ નથી, ગમે એટલી લાખ FIR આવે ને પાછું નથી વળવાનું થતું. સાચું છે એ તો સાચું કહીને જ રહીશું. કોઈ બાજારો મીડિયાને છે ને જજ નથી બનાવ્યા. જજ બનવાના ધંધા બંધ કરી નાખજો. કોઈને છે ને ગુનાહિત ને આમ ને તેમ ને આણે આમ કર્યું છે ને તેમ કર્યું છે તારે નથી બોલવાનું થતું ભાઈ. તારી પાસે સાબિતી હોય તો જ બોલજો. આ સૂત્રોમાં આમ ને તેમ ને એ બધા ધંધા એના બંધ કરી નાખજો. આ નીચમાં નીચ કક્ષાનું બાજારો મીડિયા મારું ના માનો તો કંઈ નહીં, આમ નંબર કઢાવો ને તો એ ખબર પડી જાય. આખા દુનિયાનું સૌથી નીચમાં નીચ કક્ષાએ છે અને રોજ એના નીચ કક્ષાના કક્ષાઓ તોડતું જ જાય છે. આ તો ઠીક છે, હવે બધા અદાણી ફડાણી ને બધાએ છે ને અંબાણી આ બધાએ લઈ લીધું છે. થોડો કદાચ ખાનદાની થશે હવે ધીમે ધીમે. બાકી તો આ જેટલા પણ છે ને આ જગ્ગુ જાંગીઓ ને આ બધા તો બસ બેઠા જ છે બદનામ કરવા, સમાજ તોડવા. ગુજરાતને તોડશું એના પૈસા મળશે એને એમ લાગે છે કે તોડશું એટલું આપણી વાહવાહી થશે, એટલી આપણી આમ થશે ને તેમ થશે. પણ ભાઈ એના ધંધાઓ હવે અમારે ભાંગવાના જ બાજારો મીડિયાના. દોસ્તો તો આમાં વિચારજો, હવે ક્યારેય બાજારો મીડિયા ઉપર વિશ્વાસ કરતાં પહેલાં છે ને 1000 વખત વિચારજો. એના વગર ચાલે એવું છે. અત્યારે તમારી પાસે સૌથી મોટો છે ને હથિયાર છે મોબાઈલ. તમારે જે પણ કરશો ને તમારી સાથે ખોટું થતું હોય ને મૂકો સોશિયલ મીડિયા પર. સોશિયલ મીડિયા તમને સપોર્ટ કરશે. આવા બાજારો મીડિયાના સપોર્ટમાં છે ને એના છે ને રોટલા શેકીને એનું છે ને મૂઢું બંધ કરવાના રૂપિયા લઈને ક્યાંય ક્યાંય નીકળી જશે બીજા મુદ્દા પર. ત્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એમાં અડકાયા કૂતરાની જેમ પડ્યા કરશે. પણ આને છે ને બહુ ખોટી આદત લગાડી દીધી છે પૈસા આપવાવાળાઓએ, આ ઉદ્યોગપતિઓએ ને એ લોકોએ. આને એડવર્ટાઇઝો આપે પોડકાસ્ટના દોઢ તમને એમ કે 1 કલાક સુધી આ ભાઈને બધી પૂછે છે. એ મફત નથી હોતું દોસ્તો, લાખો રૂપિયા લે છે, લાખો રૂપિયા. મફત નથી બેસતી. આ બાજારો મીડિયા છે ભાઈ, એ કમાવા બેસે છે. યુટ્યુબથી એટલી કમાણી નથી થતી ને એટલી આવી ડાયરેક્ટ છે ને કમાણી કરે છે. ગુજરાતના ટુરિઝમ વિભાગથી કરોડો રૂપિયા લે છે. ટુરિઝમ વિભાગ પાસેથી 15 લાખ રૂપિયા તો ખાલી કચ્છમાં જઈને કચ્છ આવો એમ કહેવાના લે છે. બોલો, કચ્છનું રણ ખાલી 15 મિનિટની અડધો કલાકની ત્યાં જઈને બકવાસ કર્યો હોય, લવારી કરી હોય ને એના વિડીયોના 15 લાખ રૂપિયા. બોલો, આટલું ચાલે છે. અને મેં એના માટે છે ને RTI કરી છે. RTI આવે ને એટલે આપણે તીર શુદ્ધ નામ હાથે મૂકશું. આ લોકોની જેમ બાજારો મીડિયાની જેમ આપણે નથી કરવાનું. સાબિતી આવે એટલે કરશું, આપણે ધબધબાટી બોલાવીશું પછી તો. એટલે આ બાજારો મીડિયાને ઓળખી રાખજો દોસ્તો. આ તમને લાગે કે આ આપણો પક્ષ લે છે ને કાલે તમારા જ સમાજના તમારા જ યુવાનોને છે ને વેતરી નાખશે. એ બેઠું જ છે, એને તો મોડેસ ઓપરેન્ડી જ છે, આમ કીધું ને તેમ કીધું. કોઈ વસ્તુ બાકી જ નથી રાખતા. બધું આ લોકો ઇન્વેસ્ટિગેશન કરી નાખ્યું હોય કોર્ટ ને જજ માટે ને. એ પછી છે ને આ લોકોનું જે હોય ને એની ઉપર પછી અમુક વખત તો એવું થઈ જાય ને એટલું પ્રેશર આખા સમાજનું એવું બનાવે ને તો ખોટા ચુકાદાઓ પછી એ લોકોને આપવા પડે. એવું ભયંકર પ્રેશર બાજારો મીડિયા બનાવે. આ BZના પ્રકરણને આમ થોડોક નજીક ગયો ને, બહુ નથી આપણે તો ઉતર્યા, થોડાક ગયા ને એટલામાં ખબર પડી આટલી બધી. બોલો દોસ્તો. હા, પહેલેથી મને વિશ્વાસ છે કે આ બાજારો મીડિયાનો ભરોસો ના કરાય. એ તો પહેલેથી કોરોના વખતથી ને પહેલાંથી મને ભરોસો છે આટલી વસ્તુ તો. અને એના લીધે હું છે ને વેક્સિન લેતા બચી ગયો. વેક્સિન ના લીધી. મેં કીધું બાજારો મીડિયા છે ને એ જે બાજુ છે ને એને વિરોધી રહીએ તો આટલો બધો ફાયદો થઈ ગયો મને તો.
એ જ એનું સમર્થન કરે ને તો ભલે આપણે એની વિરુદ્ધમાં રહેવાનું. બસ આટલું કરશો ને તોય તમે ઘણી બધી તમારા નુકસાનથી બચી જશો તમે. નહીંતર ભયંકર નુકસાન થશે. કોરોના છે એમ માન્યા હોત તો કેટલા લોકો છે ને ડરી ડરીને મરી ગયા છે, ડરી ડરીને મર્યા છે. આ લોકો કેટલા ફ્રસ્ટ્રેટ થઈ જાય કે ઓહો આવું આવું મોત આણે કરી નાખ્યું હશે. પણ તમને એની ઉપર ભરોસો જ ના હોય તો તમને હસવું આવે કે આ પાછું ગણેશભાઈનું પાછું લીધું, વગર કામનું લીધું છે. એટલો તમને વિશ્વાસ હોય ને બાજારું મીડિયા આમાં ખોટી જ છે એમ માની જ લેવાનું. સાચી હશે ને તો બહાર આવશે જ, પોલીસ લાવશે, બધું લાવશે, ત્યારે ખબર પડી જશે. પણ ખોટી હોય, ખોટી છે એમ માનો તો હસવું આવશે. ઉપરથી તમને છે ને તમારું ડિપ્રેશન ભાગી જશે. તમારા બીજા કેટલાય પ્રશ્નો હશે ને બધાથી આમ એકદમ ઓક્સિજન મળવા માંડશે ને રચનાત્મક તમે વિચાર કરતા થઈ જશો. આ જગદીશે તો છે ને જોકર હવે છે ને જોકરનો ધંધો હાવ ભાંગી નાખ્યો છે. મારા જેવા જેટલાને ખબર પડી ગઈ છે ને આ તો હાવ જોકર છે. જોકરનો ધંધો આ જગદીશે ભાગી નાખ્યો છે. એ બોલતો હોય ને જોકરને જોઈને જેટલું હસવું આવે, સ્ટેન્ડઅપ કોમેડિયનને જોઈને જેટલું હસવું આવે ને બસ એટલું હું ખડખડાટ હસી લઉં. આ માણસને છે ને ખાલી તમે હસવાનું પાત્ર એ બની ગયો છે. હવે મારે લોકોને સમજાવવાનું છે કે આ માણસ ઉપર કંઈ ભરોસો, આગળ તો ગાંડો છે. એક પેલો જોક્સ છે આમ છે ને સટ્ટો એમ કે ભાઈ આ બધું વ્યસન મૂકી દે, કાંઈ નથી, ચાલ આ દુનિયા કેટલી સારી છે. એક હતો શિયાળ કે કંઈક એ રીતનું કહે છે કે એ બધાને લઈ જાય અને ફેરવે કે જો દુનિયા કેટલી સારી છે, કેટલી છે, વ્યસન ના કરાય ને આમ ના કરાય. આવું બધું શીખવાડે બધાને કે મૂકી દે કે આ પોતે સટ્ટો મારીને આવે છે ને પછી બધાને ફેરવે છે ને આવું રીતે આખો બધાને પછી એ જાતે પછી છે ને ગાંજો મારે છે. અને આવો મસ્ત જોક્સ છે એ વાંચવા જેવો છે. પણ આ જગદીશનું એવું જ છે, આખી દુનિયાનું જ્ઞાન ઠોકી નાખે. પણ એ હાવ છે ને હલકામાં હલકે નીચમાં નીચ કક્ષાનો છે. કોઈની આરોપ ઉપર કોઈના ઉપર લગાવતા પહેલાં 1000 વખત વિચાર કરવો જોઈએ કે આમાં સાચું કોણ છે. પેલો તો બાપ છે તો એ અત્યારે છે ને હોય બની શકે કે એના છોકરાથી આમ તેમ થયું હોય અને એ પોતાના ગુના છુપાવવા માટે કે ગમે હોય, કદાચ બહુ એને દુઃખ થયું હોય એના લીધે બી જે ના હોય એ બોલી જાય. પણ તમારે વિશ્વાસ કરવો ના કરવો તો એના માટે તો તમે વચ્ચે હોવ કે આવી રીતના વિશ્વાસ કરાય કે નહીં કોઈની પર. પોલીસને જાંચમાં હેલ્પ કરાય કે પોલીસને પૂછાય કે આ આવું કહે છે તમને શું લાગે છે. પોલીસ પછી કહે કે હા આમાં કંઈ કામ છે ને તેમ છે તો કંઈક તો ખાલી બોલાય કે આમાં છે ને પોલીસનું આવું કહેવું છે. આ તો સૂત્રોનું કહેવું છે એટલે હું એની જાતે બનાવેલું હોય બધી વાર્તાઓ. ક્યાં પછી કોઈએ વાર્તા બનાવી અને એને કીધી હોય એટલે કે તમે આવું બોલજો. હું છે ને ચાલુ કરું છું યુટ્યુબ, અમારી ચેનલ છે, આવું મને જાણવા મળ્યું છે, તમે આના રિલેટેડ બોલજો. એટલે છે ને આપણે છે ને આને ટાર્ગેટ કરીએ કાંઈ ગણેશભાઈને. આવી રીતની એ લોકોએ વાર્તાઓ બનાવી હોય પછી એમ કે હા મને તો સૂત્રોએ કીધું. સૂત્રોએ કાંઈ નથી કીધું, તમે લોકોએ બે એકબીજાને હા સમજી લીધું કે આવું કહેજે ને આવું કહેજે. આખી સ્ક્રિપ્ટ બનાવી નાખી છે તમે. આ બહુ ભયંકર બાજારું મીડિયા આવ્યું છે. તમે દોસ્તો બચીને રહેજો. આનું કામ જ છે લોકોને બદનામ કરવાનું. અને ગુજરાતને તો આણે છે ને તોડવાનું, ગુજરાતને તો ભયંકર બરબાદ કરવા માટેનું. કારણ કે બધાની પ્રગતિ થાય છે આ એક બાજારું મીડિયા સિવાય. બાજારું મીડિયાની પણ થોડી ઘણી સારી એવી પ્રગતિ થઈ ગઈ છે. પણ એ કેવી રીતે લોકોના રૂપિયા ખંખેરી એટલે એ લોકોને લાગ્યું છે કે આ રીતે જ હવે ખંચેરાશે. એટલે બહુ બધું સાવધાની રાખજો. તમારા છોકરાઓ સારા કામ કરતા હોય ને તો એની ઉપર તમે વિશ્વાસ રાખી મૂકજો. આ બાજારું મીડિયાની સાંભળતા જ નહીં, સાંભળવાનું જ બંધ કરી નાખશો ને તો તમારો પરિવાર, તમારું ડિપ્રેશન હાવ ઓછું રહેશે. બીપી, હાઈ બીપી ને આ બધું છે ને બાજારું મીડિયાને બંધ કરશો ને તરત જ લો આવી જશે, ઠીકઠાક ચાલવા માંડશે. બાકી તો આ તમારું બીપી નહીં હોય ને તો એ હાઈ બીપી કરી આપશે. ગોળીઓ લેતા થઈ જશો ભાઈ, આટલી તો ગેરંટી છે. ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.